ચા મેલીને પીવો છે, ચા મેલીને પીવો છે, પણ હું કરું મારા વેવાઈના મોટા ભાઈ મળી ગયા. અચાનક બાપરોને શિખર હું અટકાઈ કશી કરું, મકોડો ગળી ગયા કશી કર હું થયું. પણ દુઃખ તો એટલું બધું તો નહીં, કેમ કે ઉંમર લાયક હતા 65-70 વર્ષ છો તો એટલે ઉંમર મોટી કહેવાય. ના મને તો કોઈ દેખાય છે હમક મારી માની શાળા કોઈ દેખાય છે? કોઈ ના આવે. રાત્રે ઘેર જઈ કહી આવ્યો સુન્યા કા ભાઈ મારા વેભાઈના મોટા ભાઈ મળી ગયા છે, તે લોકાછા આવવાનું છે. તે હે બંભૂલા જેવા મોઢા કરીને ફરી છે ફૂલાઈને કરીને રીશે મારું છે કશી કરે. હું મારા પાસે કોઈ માગે છે કશી કરે કેવું વેળ વાળે છે. ના કોઈ લોકાછા આવવા તૈયાર નહીં, કોઈ લોકાછા આવવા તૈયાર નહીં. 10 વાગે કીધું 10 વાગે આવજો લ્યા. કોઈ દેખાય છે? કોઈ દેખાય છે? નાના કોઈ દેખાય છે? આમાં કશું વાંધો નહીં. તો મો એકલો જતો ઈમોવાળી હું ચિંતા કરવાની, તાણે વર્ષો ગભરાવાના અવસ્થા. મારું બેટું મારું એકલો લોકાસાર દઉં તો વેવાય હુકી કે કોઈ વાહમાં રાગ નહીં હોય, કોઈ વન ઇજ્જત નહીં હોય વાઘુજીની. લોકો વના ગમો વાતો કરવા માંડે. ના અને આપણી ઇજ્જત જાય, આબરૂ જાય એ વસ્તુ પાછી અલગ. ના પણ ગમે તે આખા વાહમાં વતાઈ દઉં કે વાઘોએ કોઈ જેવો તેવો માણસ નહીં. ગમે જેટલા રૂપિયા થાય પણ ભાડા લોકાસાર લઈ જવા. ભલે 500,000 રૂપિયા હલવાન થાય ને તો ભાઈ ખાલી હંગા છે ને લોકાસાર ભાઈ લાગવું જોઈએ કે લોકાસાર આયા ભાઈ. હા ભલે રૂપિયા થાય ભાડા કરું લોકાસાર કશું થયું માણસ. ભાઈ અમાર તો ભાઈ હતા જબરદસ્ત હતા હો. આ જેવું રાખતા મને 2 દાડા પહેલા તો મને કીધું પાછું કે ભાઈ આપણા બધું બધા પાલી છે તમે. મને શું ખબર કે હેરા જતા રહેવાના છે. કારણ તો નખમાં દુઃખ હતું નહીં પણ કે રાતે હું થયું ને એ જ ખબર પડી ના. મારે તો આધાર હતો મારા ભાઈ હતા ને એ ઘેર મારે કશું જોવું ના પડે. હું ગમે તે જો ગમે તે રહું ને 2 દાડા તો એ ચિંતા ના રહેતી. પણ હવે સારું પીવાનું વગર અમારા હોશિયાર ઘરમાં. હા લેડો ખાઈ લો થોડું. નહીં ખાવડું સી રવા દે લે થોડું તો ખાઈ લો. એડો હાલ મહેમાન ઓછો પછી મહેમાન કરુણો વધારે આવતું કરતું. આવા ડોસી હું ખાય ભાઈ નહીં ને. વાત ખરી. હવે તાણ જે આવ્યું મોણે એ પાછું તો જવાનું કે ભગવાનનો જે નિયમ છે એ નિયમ છે. જે જન્મનું મરણ તો થવાનું જ છે. એના પાછળ કરુણા કરીને હું દુઃખી થઈને હું મતલબ છે? એમાં તો તમારા ભાઈની આત્માના દુઃખ થાય. લેડો થોડું તો ખાઈ લો. આગળ ખાવું પછી. હા તાણ હમણાં મારે તો વ્યવહાર મારા ભાઈ મોટા હતા ને બધું વ્યવહાર હેરાજ કરતા. અને મારે જોવું જ ના પડે. મારા છોકરોની હોને બધા અવસરી હોને પહાડીને બધા પૂરા કર્યા છે. પણ મારા એક જેનું છોકરું છે રહી ગયું એવાનું જોવાનું અવસર. તારે શું કરે કયો? તો આ કોમનું મોડું થઈ ગયું છે ને. તો આ કોમ ના જે તો ખાઈએ હું પાછા ઘેર ગમે તો કઈ મજૂરી તો કરવી પડે ભાઈ. તાણ હું હા વાઘુબા મજામાં ટીના શું હડ્યા લઈને તમારું કોઈ સંબંધી ઓફ થઈ ગયું? અલ્યા મારા વેભાઈ ખરા કે ઈવાના મોટા ભાઈ અચાનક શીખે રાતે હું થયું એ બાપડા ઓફ થઈ ગયા. હારા માણસ હતા કે અત્યારે તો વાઘુબા કોઈ નક્કી જ નહીં. કોઈ માણસનું શિયા ટાઈમ જતું રહે ને કોઈ નક્કી જ નહીં. બોલો આ શું કરે યાર? તું શું હેડ્યો તો? આ મારે તો કોમું જાઉં છું, રોજ જાઉં છું. તે આજ તો મોડું થયું છે તે વળી ઉતારું જવા દે મને. હજુ કોઈક 200 રૂપિયા 300 રૂપિયા લાવીએ. અને અત્યારે પાછું હાજરી વધારે છે પાછી. અત્યારે તો પહેલાં તો એટલી તે તો 500,000 રૂપિયા હાજરી હાલ 500 જો 500-600 રૂપિયા હાજરી હાલે છે. એવું છે? તાને રાતે શીસડી તો ખાવા થાય કે મજૂર કરીએ તો ખાઈએ ને કહું ખાઈએ કયો? એ વાત સાચી છે. શું કરે શા બધો આગળ બધો ગાડી બેસી જાઓ કે બધા તમે પાછળ પડે એકલા? ના યાર. તાન છે એકલા? મારા તો ખબર તો છે યાર. 10 વાગે કી આવ્યો તો તે બોલો 10 વાગે નીકળવાનું હતું પાછું. કોઈ બધો મૂઢો સરાઈ વાહમાં બેઠેલો. નાના શીખર હું માગે છે મારા પાસે એટલો રીશે બરસ ને હું એકલો હેડ્યો છું. ખબર કે તું હંગાથી હેડ કે ખાલી તને 600-1000 રૂપિયા હું આવ્યો યાર. પણ મારે મજૂરી જવાનું છે, જવું પડે. તમારા કુટુંબનો લઈ જાઓ છે ના? તમે બધા વ્યવહાર હાસવતા છો ના? અલ્યા નહીં આવતા એટલે તો કીધું મારા ભાઈ તને 600 હું 1000 રૂપિયા આલ્યો. ખાલી કોગરો કરી અને આવતું રહેવાનું છે. એવું 1 અડધા કલાકનું કામ છે. 1000 રૂપિયા આલ્યો.
તો કશું વાંધો નહીં હેડો આજ તો તાર રજા પાડી દઉં બીજું શું કરું હા તાર તો કશું લે આજે ભાઈ આજે રૂમાલ લઈ લે ઘેરથી રૂમાલ તો આગળ શોખ નહીં મળે કોઈને લઈ લેવું હા તો એમ કહું એમ કર અને ના હોય તો હું તો કોઈ આપણા ગામમાં નહીં આવે એવું તો લઈ લો ગાથી કોઈક બીજું તમારે જો કોઈ ડોહું બહુ કોઈ હોય તો વળી કોઈ નહીં લ્યા કોણ હોય કે પેલા કળો પા નરવા બે હીર્યા હોય છે લઈ લો કેવું એ દારૂડિયો છે યાર દારૂડિયા શું લઈ જવાનો ગાત અને ભાઈ એ તો થોડું કાંઈ લોકોમાં પીવું નહીં પીવું એ તો લોકો સામે નહીં પીવું ના પીવું તા નહીં હવે પ્રસંગમાં થોડો પીવું યાર આ તો કડવાભાઈ લઈ લઈએ તો શું થાય હા વાત હજી ધોત્યાવાળા થોય કા પાકડી હતા કા હા અરે થોડું સારું લાગે ત્યો આવું લાગે લે જે તે લેતા હાલો જઈએ તો હું તો પેલા એ તો ફોન કરીને કહી દઉં પછી હા હેડો જે કડવાભાઈ લઈ લઈએ ને હા હા મારે માને જોગન જો પહેલા દાઢી એક નંબર કરજો એક નંબર હા એક નંબર આ ફૂસફૂસી શોટ મન ઓ એ શોટ મન હા બસ મારે માને જોગન 6 મહિના સુધી દાઢી ના આવે ને એવું કર તું દાઢી કરાવું છું તે વાત કરજો હું છે વખડે પડે ને કડવાભાઈ કોણ આવ્યું લે વળી પાસ કહું છું ભોરે છે ભૈયા હું દાઢી કરાવું છું. એટલે આ ભાઈ થોડું કોમ હતું હા થોડું કોમ હતું હું કોમ હતું હવે સારું લોકાસાર જવું હતું ઓ વાહ ઓન તો હુવારો લોકાદાર જુદ ના આવતા તો હા કહું છું 2 મિનિટ ખાલી વાપરો તો સારું હતું બોલો 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 તમે આવતા હોય તો કીધું સારું તમારું આ તો મફત થોડું થાય ભયા ભોરે દાઢી તું હા 1000 રૂપિયા આલ દઉં હા 1000 રૂપિયા આલું છું અરે દાઢી નહીં નહીં કરવી કરાવી દે દાઢી ના હા 1000 રૂપિયા મારે 10-15 દાડા સાલ પૈસાની પોટલી 1000 એટલે અત્યારે પીધો જ નહીં કા ના નહીં પીધો હા તો હતું નહીં પીધો નહીં પીધો થોડો વારે સાસ્યો તું આ દે હવે ના પીતા ના ના પીવું શું જાણજો આપણે લોકાચાર ચાલો મારા વે ભાઈ હાલો હાલો નહીં એ બે ભાઈ એ હતા હોથી નહીં યાર પણ એ તો 1000 આલે એટલે પચી ખાલી દીધી કોકરો કઈ પાછો બાંધશે હા રોવાનું ઓછું છે તો કશું વાંધો તમારે ભાડું મળી જાય રોવાનું હા તો કશું વાંધો હા ચાલો છે ભાઈ હા ત્યાં જઈને કહું ક્યો એ તો ઉંમર લાગે તો રોવાનું નહીં આપણો ગમે તે પણ એ વ્યવહાર આ તમારી જે હા સમજો ગમે તે કોઈ બહાર કરી આવજો આપ તો કોઈ સારું બેહાણું તો મહેમાન ઘણા આવી ગયા ને ખાસા આ તો આપણે વળી સારું હતું તે બધા વળી એમાં ખાવાનું તો છે તે ખાઈ લઈએ વળી એટલા ગણ બધા ત્રણ ભેગા થઈને ખાઈ લઈએ અરે મહેમાન આવતા લાગે છે હા બધા એટલે કાળો પેલો કોકળો કરાવજે વાઘુજી નું લાગે નહીં રોવાનું લઈ યાર શું બધું ખૂબ બરદાસ્ત બેટા કોકળો મોટો કરવો પડશે ખૂબ પડી જાય અમેરિકાનો થોડો છે ખાલી કોર કરી યાર આવો જાઓ મહેમાન આ બધા મોત પાથરી જાય કોઈ બૈરો નહીં બૈરો આયા કોઈ કાકુજી ને જાય એમ તો સારું ઉંમર હતી કાકુજી બે દાડા જ મોટા રે પછી બંધાવી કરવા માં બંધા કે બાપા કલું કે બેઠો છે રોવાનું નહીં રોવાનું બંધ થો તમે આ બાજુ પકડ પાછું તકલીફ છે કમ્પ્લેટ હતા
દુઃખ લાગે છે એટલે કરવા શાંતિ રાખી મારા ભાઈ શાંતિ રાખીએ 2 રૂપિયા લાવ્યું મારે બે હોય છે આવે હોય ને મોટા ભાઈ હતા નેના હા? નેના છે મોટા ભાઈ તમે રોશો કેટલા કા બંધ થાકી યાર આબરૂ કા કાઢવા બેઠો છે જો વાઘુજી મારા ભાઈ તો હું મફત કોમ નહીં કરતો વાયદાનો પાકો આધાર કર્યા હતા ને 1000 રૂપિયા કર્યા ભાઈ તો મને 1000 આલવાના છે પણ હું તો શું આવું કરું તું કિસ નહીં પીતો ભાઈ હા તમને સુખ બટવાની વાત કરું આપણે કોઈને મજૂરી ના, હા. એટલે મજૂરી જવાનું તો મજૂરી તો જવાનું. હતું બંધ થાકી યાર એ બધું છોકરો છોક તો સત્તારે આબરૂ કાઢો હું વાયદાનો પાકો આબરૂ કાઢી મજૂર એટલે અમારી કણ હારી બધી ચાલે છે હા, બતાવી. એટલે મજૂરી સાલા છે પણ 320 340 350 પણ મને આજે તો 1000 રૂપિયા મજૂરી એ કરિયા કોમ એટલી સારા છે કે કરિયા કોમ મને નહીં. તો મારું કરે છે કા હા કરિયા કોમની શું કરી યાર તમે બે જણા યાર આવડો બક્ષરી યાર મને લોકો સારા લાવવા માટે એ. 1000 રૂપિયા મજૂરી આલી છે હા 1000 રૂપિયા કોને તમારી ભાઈ મને 1000 રૂપિયા ખાલી રોવાના 1000 રૂપિયા જ હું રોવો ના તમારો અરે ભાઈ મને ખોલા ગઈ યાર આ હું કીસ ભાઈ વાઘુજી આ હું કીસ આ હું વાત છે કે લોકાતર ભાડા લાવે છે પૈસા લે છે જીવન કુટુંબમાં મેળ નહીં હા? ભાડા લાવે છે મને અને ટીનિયા બે ને લાવે કેવું? તો ભાઈ અરે વાઘુજી યાર આવું કરાય તમારા હકા થઈને આવું કરાય તમારે યાર તમે એકલા આવો તો સારું હતું મારે યાર હવે વામો અને આ મેઘાણી શું કે દારૂ એ બાબા આ તો નહીં પીતો હા ના હા ના હા દારૂ પીતો છે ચા નહીં પીતા કરી મારા તો હવારે નૈણા કોઠા જોવા અલ્યા એ બે થેલીઓ નૈણા કોઠા જોવા અરે યાર મારા ભાઈના આત્માની શાંતિ નહીં મળે યાર વાઘુજી તમે આવો રાશિ મોડા દુકાન લઈને આ દારૂડિયો તમારા ભાઈના આત્માની સ્વચ્છિક મલકમાં ના મળે મને 1000 રૂપિયા મળવા એ એવું બોલશો ને તમે યાર બનાવી બોલશો ને. તમારા આત્માની સ્વચ્છિક મારા ભાઈને યાર પેલું એ થાય યાર દારૂ પી નડશો ને હગા. એ ખોટા ને હગા તો લગી સાકી ગયા અરે ભાઈ ના લાવાય યાર વાઘુજી મારે વામો રાગ નહીં ને બધો મોટો શરીર થઈ ફૂલ છે પણ ફૂલ છે પણ તમે એકલા આવ્યો તો સાલો જ. પણ આ તમારા આવા દારૂ લઈને આવાય વાઘુભાઈ થોડું સારું લાગે એટલે શું સારું લાગે સારું લગાડા એ લાગે ભાઈ મને અત્યારે માણસ ઉપર ભરોસો નહીં અને મને 1000 રૂપિયા મજૂરી કઈ લાગે મને પેલા 1000 રૂપિયા આલો એટલે મને માણસ ઉપર ભરોસો નહીં ભાઈ યાર જજો વાઘુજી તમે યાર તમે આવા સમય હું કામ આ માણસ લઈને આવો છો મારે ઓય, કોઈ પ્રસંગ છે લોકો પટી જજો લઈ જો ના દારૂ લઈ જો પછી બીજા જવાનું છે અરે અરે વાઘુજી યાર તમે તો મોણસ છો યાર સમય ઓળખતા નહીં આ તમે એકલા આવ્યો તો સારું હતું આ રીતે હવાય તમારે લગી રહે શરમ શક નહીં કારણ જોજો ભાઈ આ દારૂડિયો હોય લોકો આવ્યા છે ને એમાં મૂકો હાસુ રોવા જાતો પણ આ તો એનું રોવા છે કે મેં તો ભાડા લાયા છે અને દારૂ પીને આવ્યો છે પાછો તાણે આ મારા ભાઈને શાંતિ મળે અજા પાપાની હું પથારી ગોળ આબરૂ કાઢી બંધો કે યાર તાન લોકો જતા રહ્યા પતિ શરમ વગરના અરે એ ત્યાં તો ઊંઘી ગયા લોકો પતિ ઊંઘી જ તો કહું કોકડો કરાવ મને કોકડો કરાવી એટલે યાર તું યાર કે નહીં પીતો દારૂડિયો જો કે દારૂડિયો પણ વાતો અટેક કરે છે યાર મારો હારું કર્યા માર તો વિવાઈને કણ આબરૂ જઈ યાર પણ વાઘુબા મને હું ખબર કારે ઓય આટલો બધો પીધો છે મૂકું થોડો જ પીધો છે આ તો થોડો પસંદ નશો ચડ્યો તો મને શું ખબર પડે હું નશો ચડ્યું યાર આબરૂ કાઢી તો યાર મારે યાર અમારે યાર કાંઈ ઉઠાઈ કાં જવાનું કોઈ પ્રસંગ સારો હોય સારો દારૂ પીવા આ મોણસ મળી ગયેલો હતું ને યાર તમે નાટક કરો છો વાઘુબા હું તો શું કરું કે હવે હું પટી ગયો લે હેડ ઊભું થા ચાલો ઘેર એક કામ કરો લે હેડ લે ફૂલ થઈ જશે રે અને રવા દો હું ઊંઘી રહ્યા ને તો ઉતરશે ને એટલે હેડી ના હશે ઘેર હાથે હેડો હેડ તો મારી માની શકાને આ મારા હારું કર્યામાં ખોટું થઈ ગયું આમાં રાગ નતો તે લોકાસર ભાડે લઈ ગયું
તે પીધા ના પીધેલા એક લોકાસાર આયા તે મારે તો ત્યાં આબરૂ જઈ માની છો ને એકલા જવું સારું લોકાસાર પણ આવા દારૂ લોકાસાર ના લઈ જવું હોય તો આબરૂ કાઢે ભાઈ ના ના હું તો કહું છું જો રાગ ના હોય વાહમાં તો એકલો જતું હોવાનું ચિંતા કર્યા વગર હું તો કહું રાગ રાખજો એટલે આવું ના થાય. આવું એને રાગ રાખો એટલે આવું ના થાય હા. આબરૂ કાઢી ના લ્યો શું કરવાનું વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પટી ગયું પતી ગયું. કેસ ફેલ. મોએ 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 મોએ